એક્ઝામ્પલ નંબર 3 છે એન એપિસાઇક્લિક ગિયર ટ્રેન ઓફ સન એન્ડ પ્લાનેટ ટાઈપ, એટલે કે S અને P સન એન્ડ પ્લાનેટ ટાઈપ નું એપિસાઇક્લિક ગિયર ટ્રેન છે. ફિક્સ આઉટર એન્યુલર A sun wheel S rotate at speed of 600 rpm. એટલે જો અહીંયા આપેલું છે કે જે sun wheel છે S એની સ્પીડ આપેલી છે 600 rpm. Okay, and the spider arm C carries the planet wheel P are to be driven. એટલે કે જે આર્મ C છે એ કેરી કરે છે સ્પાઈડર, જે પ્લાનેટ ગિયર P છે એ કેરી કરે છે wheel P are to be driven. TS આપેલું છે 18, એટલે કે સન 18 આપેલા છે સન વ્હીલ ના ટીથ, અને જે પ્લાનેટ છે એના 27 આપેલા છે. Are the diameter is same for all the mating gear? Find the required number of teeth. અહીંયા એક વસ્તુ ખાલી ક્વેશ્ચન ની અંદર તમારે ચેન્જ કરવાનું છે કે અહીંયા carries 3 planet લખવાનું છે, લખેલું છે carries 3 planet. ઓકે, તો તમે ફિગર આ રીતે બનાવી શકો છો. ધ્યાન આપો કે સૌથી પહેલા આપણું એન્યુલર વ્હીલ A છે. ઓકે, હવે આની અંદર આપણે એક વચ્ચે મિડલ ની અંદર સન પ્લાનેટ એટલે કે સન ગિયર આપણે S લેવાનું છે. ઓકે, અને આની આજુબાજુ આપણા જોડે 3 ગિયર છે જે પ્લાનેટ ના છે. 3 ગિયર છે એ શું કરે છે, તો 3 ગિયર છે એ P છે જે સ્પાઈડર સાથે કનેક્ટેડ છે. તો જુઓ આ જે વચ્ચેનો ગિયર છે એ આપણો S છે, આ 3 ગિયર P છે, અને આ એન્યુલર વ્હીલ A છે. ઓકે, અને આ 3 ગિયર છે આર્મ C દ્વારા, એટલે આવી રીતે સ્પાઈડર છે એ સ્પાઈડર દ્વારા કનેક્ટેડ છે, જેના આપણે સ્પાઈડર ને આર્મ C કીધેલું છે. ઓકે, આર્મ C, અને આ છે આપણું એન્યુલર વ્હીલ A આપેલું છે કે એના કારણે P ના કારણે S ફરે છે એવું આપણે વિચારીશું. શોધવાનું શું છે, ફાઇન્ડ ધ રિક્વાયર્ડ નંબર ઓફ ટીથ ઓન એન્યુલર વ્હીલ એન્ડ ધ સ્પીડ ઓફ ધ પ્લાનેટ. એટલે પ્લાનેટ ની આપણે સ્પીડ શોધવાની છે. પહેલા તો એના ટીથ શોધવા હોય તો તમે અડધું લો. ઓકે, તો વિચારી શકો છો કે રેડિયસ ઓફ A is equal to રેડિયસ ઓફ S અને ડાયામીટર ઓફ P. ઓકે, અડધું તમે વિચારો તો P નો ડાયામીટર અને S ની રેડિયસ is equal to A ની રેડિયસ થાય. ઓકે, અને જો તમે આને આ ડાયામીટર ઓફ P છે અને રેડિયસ માં કન્વર્ટ કરો તો 2rp થાય. એના ટીથ આપ્યા છે, આના 18 થશે. આપણે આનો ટીથના ફોર્મમાં લખવું હોય, કારણ કે આપણને ક્વેશ્ચન ની અંદર કહી દીધું છે કે શું કીધું છે, મેન વસ્તુ સેમ ડાયામીટર પીચ સેમ ફોર ઓલ એલિમેન્ટ. એટલે તમે આ જે રેડિયસ છે એના બદલે તમારે ટીથ લખવું હોય તો લખી શકો છો. તો S છે 18 અને P છે 27, તો 27 ગુણ્યા 2 54, 54 ને 18 તો 72. ઓકે, તો એના જે ટીથ છે એ 72 આવી જાય છે. હવે મેન વસ્તુ છે, અહીંયા આપણે જો ટેબલ બનાવવું હોય તો અહીંયા આપણે આગળના એક્ઝામ્પલમાં જેમ આર્મ E લખ્યું હતું એના બદલે અહીંયા આપણે લખી દઈએ આર્મ C, અને એને +1 રિવોલ્યુશન આપીએ. એના કારણે P ફરે છે, તો અહીંયા હું B ના બદલે, અહીંયા જે B છે B ના બદલે આપણે અહીંયા P લખી દઈએ. ઓકે, અને અહીંયા ગિયર C ના બદલે S લખી દઈશું. શું લખી દઈએ, ગિયર S લખી દઈએ. અહીંયા આર્મ જે છે એ આર્મ E ના બદલે આપણે આર્મ C લખી દઈએ જે સ્પાઈડર ઉપર છે. ઓકે, બાકીનું બધું આપણે ઇરેઝ કરી નાખીએ. આ જે છે વધારાનું એ બધું આપણે ઇરેઝ કરી અને આ +1 આપીશું. બાકીનું બધું ઇરેઝ કરીએ છે હાલ પૂરતું. ઓકે, એટલે તમને આઈડિયા આવશે. ઓકે, ફરીથી લખવું ના પડે એટલા માટે કે આમનું તો વાય જ રહેવાનું છે. ઓકે, ચલો તો હું તમને સમજાવી જાઉં છું જોડે જોડે. ઓકે, એટલે તમને બી આઈડિયા આવશે. અને ઓકે, ચલો તો મેન વસ્તુ ઉપર આવી જઈએ આપણે ફરીથી પાછા. ઓકે, ચલો હવે મેન વસ્તુ એ છે કે અહીંયા તમે જોઈ શકો છો કે ગિયર A ના કારણે ગિયર P ફરશે. ભલે 3 ગિયર હોય પ્લાનેટ ગિયર, આપણે એક જ માટે કોઠો બનાવવાનો. તો મારે લખવું હોય તો આવી રીતે લખાય કે NP/NA is equal to TA/TP, અને પ્લસ આવશે. કેમ? કારણ કે A અને P જો ઇન્ટરનલ મિસિંગ છે, A ની અંદરની બાજુ P
p છે, બસ આ જ મેન સમજવાનું છે। અહીંયા np નો સબ્જેક્ટ બનાવો તમે તો ta/tp into na આવશે, અને na આપણે +1 રિવોલ્યુશન આપ્યું છે તો ta/tp into +1 તો +1 જ આવશે, તો ta/tp into +1 એટલે એ જ રહેશે। ઓકે, ta/tp આવશે। તો અહીંયા હું લખી દઉં છું કે આ આવશે આપણું ta/tp અને પ્લસ આવશે। હવે p ના કારણે s ફરે છે, p ના કારણે s ફરે છે, p ના કારણે s ફરે છે, તો ns/np is equal to minus tp/ts। ઓકે, તો ns બરાબર થશે minus tp/ts into np। ચલો, માઈનસ tp/ts અને np આપણે હાલ જ લાયા, જે લાયા છે આપણે ta/tp લાયા। ઓકે, ચલો tp કેન્સલ આઉટ તો આવશે માઈનસ ta/ts। તો કેટલું લખીશું? માઈનસ ta/ts। ઓકે, દરેકમાં પ્લસ x રિવોલ્યુશન મલ્ટીપ્લિકેશન કરીએ તો અહીંયા આવશે x ta/tp, અહીંયા આવશે માઈનસ x ta/ts। ઓકે, ચલો દરેકમાં y એડ કરી આ બંનેનું ટોટલ મોશન x y થશે, અહીંયા આવશે x ta/tp પ્લસ y, અહીંયા આવશે માઈનસ x ta/ts પ્લસ y। ઓકે, હવે ક્વેશ્ચનમાં કંઈક તો આપેલું હશે, ક્વેશ્ચનમાં શોધવાનું આપણને એવું કહે છે કે જે ફાઇન્ડ ધ રિક્વાયર્ડ નંબર ઓફ ટીથ અને પ્લાનેટની સ્પીડ શોધવાની કીધી છે, પણ આગળ આપણને એવું કહી દીધું છે એન એપિસાઇક્લિક ગિયર ટ્રેન માં કંઈક તમને સ્પીડ આપેલી હતી। જે સ્પાઈડર છે સન વ્હીલ એસ રોટેટેડ સ્પીડ ઓફ 600 rpm એવું આપ્યું છે, એન્યુલર વ્હીલ ફિક્સ આપેલું છે। ઓકે, તો આપણને ક્વેશ્ચનમાં શું કીધું છે કે જે એન્યુલર વ્હીલ છે, એન્યુલર વ્હીલ છે એ એટલે કે na જે આપણને x plus y મળી છે એ શું છે? ફિક્સ છે। ફિક્સ નો મતલબ શું? 0। આ પહેલું ઇક્વેશન। ઓકે, અને આપણને બીજું શું કીધું છે? બીજું એવું કીધું છે કે જે સન વ્હીલ છે એ 600 rpm એ રોટેટ થાય છે। ઓકે, અને સન વ્હીલ ની સ્પીડ એટલે છેલ્લી માઈનસ x ta/ts y વાળી। ઓકે, તો સન વ્હીલ છે એટલે કે સ્પીડ ઓફ s જે છે આપણા જોડે અહીંયા આપણે જે લાઈ છે માઈનસ x ta/ts પ્લસ y જે છે 600 rpm। તો આ આપણું ઇક્વેશન નંબર 2 થયું। ઓકે, ચલો ta/ts આમાં મૂકી દઈએ, આ જ વસ્તુ આપી છે 600 rpm આપી છે અને સ્પીડ આવી છે આપણી માઈનસ x ta। તો આમાં કિંમત લાસ્ટમાં મૂકવાની, આપણે શોધવાનું છે। તો પહેલા આપણે આમાંથી x ને y શોધીશું, તો એક ઇક્વેશન x + y = 0। ચલો હવે આપણે ta બરાબર આપણા જોડે છે a ના ટીથ આપણે શોધ્યા હતા હમણાં 72 અને ts 18 છે। ઓકે, તો અહીંયા આવશે 72/18। ઓકે, તો 72/18 y બરાબર 600। 18 ચોક 72 થશે એટલે માઈનસ 4x પ્લસ y બરાબર 600। પહેલું ઇક્વેશન કયું છે? x પ્લસ y બરાબર 0 છે। સબસ્ટ્રેક્ટ કરી નાખીએ તો માઈનસ 5x બરાબર 600, તો x બરાબર 600/5 એટલે કેટલું થશે? માઈનસ 150 થશે। x ની વેલ્યુ માઈનસ 150 આવી છે તો y બરાબર માઈનસ x પહેલા ઇક્વેશનમાં મૂકીએ તો y બરાબર પ્લસ 150 આવશે। ઓકે, ચલો x ને y ની વેલ્યુ આપણે પ્લાનેટની સ્પીડ શોધવાની છે, તો પ્લાનેટની સ્પીડ np બરાબર આપણા જોડે છે x ta/tp પ્લસ y। તો x ta/tp પ્લસ y, x બરાબર છે આપણા જોડે માઈનસ 150 ta જે આપણા જોડે છે 72 અને tp પ્લાનેટના જે ટીથ છે એ પ્લાનેટના ટીથ 27 છે। ઓકે, તો 27 અને પ્લસ y છે આપણા જોડે 150। ઓકે, તો આ આપણને લાસ્ટમાં જે પ્લાનેટની સ્પીડ છે, ખાલી સ્પીડ કીધું છે। ઓકે, તો એ સ્પીડ આપણને મળશે -400 + 150 -250। કેટલું મળે છે?
માઇનસ 250 મળે છે 50 RPM. ઓકે, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પ્લાનેટની સ્પીડ આવશે. તો અહીંયા આપણો ફાઇનલ આન્સર આવે છે માઇનસ x ની વેલ્યુ અને જે y ની વેલ્યુ છે એ ક્વેશ્ચનમાં જે રીતે આપણને આપેલી છે. ઓકે, તો ફાઇનલ આન્સર તમે દેખી શકો છો 600/4 નહીં 600/5 કરવાનું હતું, આપણે 4 કર્યું એટલે અહીંયા ટૂંકમાં x ખોટો છે આપણો. એક જ મિનિટ, 600/5 તો 120 આવશે, સોરી. તો અહીંયા ખાલી 600/5 એટલે માઇનસ 120 આવશે, તો y પ્લસ 120 આવશે. 150 ના બદલે 120 કરવાનું છે, 150 ના બદલે 120, 120. ઓકે, તો હવે આપણે દેખીએ કે કેટલો આન્સર આવે છે. મેં બાય 4 કર્યું હતું. ઓકે, તો 120 ગુણ્યા 72 ભાગ્યા 27 એટલે માઇનસ 320 વત્તા 120 માઇનસ 200 RPM આવશે આન્સર. ઓકે, તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં 200 જે છે એ પ્લાનેટની સ્પીડ આવશે. અહીંયા આપણી મિસ્ટેક એ હતી કે અહીંયા મેં 600/4 કરીને 150 કરી દીધું એટલે આ માઇનસ 150. ઓકે, x ની વેલ્યુ માઇનસ 120 છે, y પ્લસ 120 આવશે કારણ કે y બરાબર માઇનસ x થાય. x ને y આપણે જે p ની સ્પીડ છે આપણા કોઠાની અંદર, આજે આપણે p ની સ્પીડ છે એમાં મૂકી દઈશું. ઓકે, ગિયર a ની સ્પીડ પૂછે તો આપણે એમાં મૂકીશું, ગિયર s પૂછ્યું હોય તો એમાં મૂકવાનું, જેમાં આપણને ક્વેશ્ચન પૂછ્યો છે એની અંદર આપણે પુટ કરીશું. ઓકે, તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 3.